શું તમે પણ તમારા બેસ્ટ ફ્રેન્ડની સાથે એક જ પાટલી ઉપર બેસીને ભવિષ્યમાં ભાગીદારીમાં મોટો બિઝનેસ ખોલવાનું સપનું જોયું હતું? હે, હું છે ને હમણાં ઓલમોસ્ટ આફ્ટર 14-15 યર્સ મારી સ્કૂલમાં ગયો હતો. મને એમ થયું કે લાઈને હું પૂછું તો કરી કે જે સાવ બેકાર સપનાઓ જે આમ ખબર નહીં ક્યાંથી આવ્યા હશે એ હું જોતો તો આ છોકરાઓ જુએ છે કે નહીં. એટલે મેં પૂછ્યું કે કેટલા લોકો એવા છે કે જેમણે પોતાના બેસ્ટ ફ્રેન્ડની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું સપનું જોયું છે. બહુ જ બધા હાથ ઉપર હતા ને મને એમ થયું કે આખી સ્કૂલને ટેરરિસ્ટ અટેક થી બચાવી લેવાનું સપનું આ પણ સપનું જ રહી ગયું. કોકોલા ભરેલી એક આખી ગાડી રસ્તા ઉપર જતી હોય ને એમાંથી એકાદ કેરેટ ઉપાડી લેવાનું સપનું કે એકાદ બોટલ ખેંચી લેવાનું સપનું જ રહી ગયું. ક્રિકેટર બનવાનું સપનું જ રહી ગયું યાર. મમ્મી પપ્પા સાથે ઝઘડો થયો હોય ત્યારે આમ ઘર છોડી જઈ અને મોટા માણસ બનીને પાછા ફરવાનું સપનું જ રહી ગયું યાર. આવા કેટલા સપનાઓ આપણે નાનપણની અંદર જોયા હતા અને આપણને એમ થાય કે યાર કેમ જોતા આવીશું આવા શબ્દ. એક તો સ્પેશિયલી પેલું ટેરરિસ્ટ વાળું સપનું કે જે હજી એટલું જ રેલેવન્ટ છે અને બધાએ આ સપનું જોયું છે ખબર નહીં કેમ. આવા કેટલા સપના છે કે જે તમે સ્કૂલ ટાઈમમાં જોયા હતા જે સપના જ રહી ગયા.